નમસ્કાર, ન્યૂઝ 10 માં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। સમાચાર સુરતથી। સુરતના વરિયાવ અને આઉટર રિંગને જોડતા ખાડીનો પુલ તૂટ્યો છે। ખાડી પુલ તૂટ્યો છતાં પાલિકા ઘોર નિંદ્રામાં હોવાનું સામે આવ્યું છે। નાના બાળકો અને લોકો જીવના જોખમે બ્રિજને પસાર કરી રહ્યા છે। બંને તરફના રોડ ધોવાઈ જતા માત્ર એક કેડી બાકી બચી છે। વાહન ચાલકો નાની કેડીમાંથી જીવના જોખમે વાહનો લઈને જતા દેખાયા છે। પાલિકાએ પતરાના બેરિકેડ માર્યા પણ કોઈ કામગીરી થઈ નથી। ખાડીનો પુલ ક્યારે બનશે તેને લઈને પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। તો આ ગંભીર બેદરકારી કે જેમાં લોકોના જીવને પણ જોખમ છે। ખાડીનો પુલ તૂટ્યો છે ને તે ક્યારે બનશે? જો આટલા સાંકડા રસ્તેથી પણ લોકો જઈ રહ્યા છે, જો વધુ ડેમેજ થાય તો પછી મોટું નુકસાન થઈ શકે છે। ચિંતામાં વધારો થતો હોય છે, કારણ કે આ ચોમાસાની અંદર તેમની સાથે કોઈ ઘટના તો નહીં બને, તેમની સાથે કોઈ અકસ્માત તો નહીં બને, કારણ કે સુરત મહાનગરપાલિકાની જે બેદરકારીઓ સતત જે સામે આવી રહી છે અને અધિકારીઓને જે ગેરમાર્ગે દોરવાની જે પ્રવૃત્તિઓ જે સતત મહાનગરપાલિકાના ઓફિસની અંદર જે ચાલી રહી છે ને તેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે। સુરત શહેરના અનેક રોડ રસ્તા ખરાબ થયા છે, ત્યારે વધુ એક આવી ઘટના જે સામે આવી છે કે સુરતના જે અમરોલી છાપરા ભાટા તરફ જવાનો રિંગ રોડ તરફથી જવાનો જે મુખ્ય માર્ગ છે તેનું આખું નાળું છે તે ઘસી ગયું હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જોઈ શકાય આ છે અમરોલી છાપરા ભાટા તરફ જવાનો રસ્તો છે અને આખું નાળું જે રોડ છે તે બેસી ગયો છે, છતાં પણ મહાનગરપાલિકાના અધિકારીઓની જે બેદરકારી છે તેમને જોવા નથી મળતી। મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર આજે બેરિકેડ લગાવી અને અહીંથી પોતાની જવાબદારીની અંદરથી જાણે છટકી ગયો હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યારે બીજી બાજુ લોકો જીવના જોખમે અહીંથી મુસાફરી કરી રહ્યા છે અને જ્યારે લોકો મુસાફરી કરી રહ્યા છે અને કોઈ ઘટના બનશે તો તેની પાછળ જવાબદાર કોણ રહેશે? કારણ કે ચોમાસાની અંદર સુરત શહેરના અનેક રોડ રસ્તાનું ધોવાણ થતું હોય છે, મસ્ત મોટા ભૂવા પડતા હોય છે। આ તો આખું નાળું જે છે તે બેસી ગયું છે। કઈ રીતની કામગીરી અહીંયા કરવામાં આવી છે તે એના ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે જોઈ શકાય મસ્ત મોટી પાઇપો આખી છે તે ઘસી ગઈ છે અને આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। મહાનગરપાલિકાની સ્પષ્ટ બેદરકારી છે, સ્થાનિક લોકોનો આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। અહીંયા લોકો સાથે વાત કરીશું, શું કહી રહ્યા છે, કઈ રીતની પરિસ્થિતિ છે, કેટલી બેદરકારી છે મહાનગરપાલિકાની, લોકો જીવના જોખમે મુસાફરી કરતા નજરે પડ્યા। પહેલી તો હું આપણે ટીવી માધ્યમથી એ કહેવા માગીશ કે આપણે જે આ ખાડીનો ઇસ્યુ છે ને એ વરસ દીઠે ઇસ્યુ છે ને આજકાલ આ આપણે ચોમાસામાં જે પાણી આવ્યું છે ત્યાં પાણીમાં જે ખાડી વધારે વરસાદની હિસાબે ખાડીનું પાણીથી આપણે ખાડી બેસી ગઈ છે ને અવર જવર અહીંયા અત્યારે પબ્લિકને ફૂલ છે, ત્યાં મહાનગરપાલિકાની ફૂલ બેદરકારી છે। અહીંયા કોઈ મહાનગરપાલિકાના વ્યક્તિઓ કે અધિકારીઓ ખાલી આવીને બેરિકેડ મારી દીધું છે કે બીજા કોઈ પણ અધિકારીઓ આની ઉપર ઓપ્શન લેતા નથી ને ફૂલ અવર જવર વાળો વિસ્તાર છે। કોઈ પણ ક્યારેય મોટી દુર્ઘટના થાય તો આનું જવાબદાર કોણ? તંત્ર રહેશે, નકર આની ઉપર તાત્કાલિક ધોરણે કોઈ પણ ઓપ્શન લેવામાં આવે કે મોટી દુર્ઘટના ન થાય। તો મહાનગરપાલિકાને મારે કહેવાનું એ છે કે અહીંયા ફૂલ અવર જવર છે માણસોની, વ્યક્તિઓની, તો કોઈ પણ મોટી દુર્ઘટના ન થાય એની પહેલાં આ ખાડીનું કોઈ પણ સોલ્યુશન કરવામાં આવે। આખું નાળું બેસી ગયું છે, આખું રોડ તૂટ્યું, આખું નાળું બેસી ગયેલું જોઈ શકો તમે અહીંયા વિડીયોના માધ્યમથી, કેમ કે અહીંયા પબ્લિકની અવર જવર છે ને ક્યારેક જો મને તો એવું લાગે છે કે આના કન્ડિશનમાં ચાલુ રહે ને તો મોટી દુર્ઘટના કે મોટો ક્યારે પ્રશ્ન છે ને ઊભો રહેશે ને અહીંયાથી છોકરાઓની નાના છે શું કહે છે અહીંયા મોટી સંખ્યાની અંદર આ બિલ્ડિંગોની અંદર બાળકો પણ રહે છે, અવર જવર કરે છે જીવના જોખમે, કેટલી બેદરકારી એટલે ફૂલ છે। મ્યુનિસિપાલિટી વાળાને આવે છે બેરિકેડ મારીને વયા જાય છે, બરોબર, બેરિકેડ મારીને ચાલ્યા જાય છે, એનું કોઈ સોલ્યુશન નથી લાવતા। અરજી પણ બહુ બધી કરેલી છે નાળા બનાવવા બાબતે, આ પ્રોબ્લેમ નહોતો એ પહેલાં અરજી કરેલી છે, કારણ કે અવર જવર એટલી છે એટલે મોટું નાળું કરવાની અરજી કરેલી છે। અને અહીંયા સ્કૂલ છે, આપણે 2 સ્કૂલ છે, નાના બાળકોને લેવા મૂકવામાં પણ તકલીફ પડે છે, રોડ ક્લોઝ કરે તો રિંગ રોડે રોંગ સાઈડમાં માણસોને ચાલવું પડે છે, એટલે બને એટલી વહેલી તકે જે રીતે જોઈ શકાય સ્થાનિક લોકો રજૂઆત કરી રહ્યા છે કે તાત્કાલિક આ નાળું રિપેર થાય અથવા તો નવું બનાવવામાં આવે। જોઈ શકાય છે આખું નાળું સુરતની અંદર બેસી જવાની ઘટના બનતી હોય છે, રોડ બેસી જવાની ઘટનાઓ બનતી હોય છે, છતાં પણ મહાનગરપાલિકાના અધિકારીઓ પોતાની જવાબદારી સ્વીકારતા નથી, કારણ કે ઉચ્ચ અધિકારીઓને મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને જે તે વિભાગના અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરતા હોય અથવા તો ગેરમાર્ગે દર્શક જે કહી શકાય તેમને ચિત્ર બતાવતા હોય છે ને તેના કારણે તેમના સુધી આ પૂરતી માહિતી પહોંચતી નથી। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।